ખેડૂતો ડીઝલ માટે રજળપાટ કરે, કાળા તડકામાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહે, ટ્રેક્ટરમાં ડીઝલ ન હોવાથી ખેતરમાં કામ અટકી જાય, અને બીજી તરફ પોલીસનો રોપ જમાવીને પેટ્રોલ પંપના માલિક અને કર્મચારીને ધમકી અપાય. આખરે કોણ છે આ સુરત સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે ઓળખ આપનાર અને દાદાગીરી કરનાર? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે. રાજુલાના વિક્ટર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપના સંચાલકને પોલીસના નામે ધમકી મળ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. હાલ રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત ચાલી રહી છે. ખાસ કરીને પોતાની ખેતીની સિઝન વચ્ચે ખેડૂતો ટ્રેક્ટરો અને ખેતીના સાધનો માટે ડીઝલ મેળવવા માટે દિવસભર પેટ્રોલ પંપ પર ધક્કા ખાઈ રહ્યો છે. ઘણા સ્થળે તો લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે આ જ વચ્ચે રાજુલાના વિક્ટર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમન ખુમાણે ડુંગર પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી આપી છે અને અરજી મુજબ તેઓ ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે શું કહી રહ્યા છે પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમન ખુમાણ, સાંભળી લો. ગઈકાલે 22 તારીખે રાત્રે 10:30 આજુબાજુ જયસુખભાઈ બારૈયા કરીને એમના માણસ પેટ્રોલ પંપ પર આવેલું અને બેરલમાં ડીઝલ આપવા માટે પંપના કર્મચારીને કીધું. પંપના કર્મચારીએ મનાઈ કરી કે બેરલમાં ડીઝલ આપવા માટે પૂરતો સ્ટોક અત્યારે નથી, તમે વાહન લઈને આવો, વાહનમાં ભરી દઈએ છીએ. ત્યારબાદ એણે એમના જે જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જ આપ. ના, કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું. તો એણે ધમકી આપી કે તારા શેઠ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપે, તમારો પંપ આગળ બંધ કરાવી છે એમ. ત્યારબાદ એનો મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં. અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7-12 વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં. વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7-12 હતા નહીં, કોઈ વસ્તુ હતી નહીં. અને અગાઉ પણ એનો ફોન આવેલો હતો, ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે. એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું. ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી. ત્યારબાદ અમે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છીએ કે આ રીતની અમને ધાક ધમકી આપી છે એ માટે. અને અત્યારે આ માહોલ છે તો માણસો અત્યારે બધા અમારે બી ગયા છે કે અમારી ઉપર કેસ કરશે, આવું કરશે. એટલા માટે કાલના રાતના માણસો પંપ ઉપર આવ્યા નથી અને એમ કહે છે કે જ્યાં સુધી આની કાર્યવાહી નહીં થાય, ત્યાં અમારી સેફટી કાંઈ નહીં થાય, ત્યાં સુધી અમે નોકરી પર નહીં આવીએ. અને કાલનો રાતનો પંપ અમારો બંધ છે, પેટ્રોલ ડીઝલનું વેચાણ બિલકુલ બંધ છે. માણસો અમારા બધા બી ગયા છે અને આવું ને આવું જો રહેશે ને આવી રીતે ધાક ધમકી આપશે, અમે પેટ્રોલ એસોસિએશનમાં રજૂઆત કરશું ને બધા પંપ મળીને અમે સમગ્ર હડતાલ કરીશું. સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયસુખ બારૈયા તરીકે ઓળખ આપનાર આ વ્યક્તિને ફોન કરીને ડીઝલ ભરવા પર દબાણ કર્યું હતું. માત્ર આટલું જ નહીં, અગાઉ પણ ડીઝલ આપવામાં આવ્યું હોવા છતાં ફોન પર ફરીવાર રોપ બતાવવામાં આવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પેટ્રોલ પંપ સંચાલકના કહેવા પ્રમાણે ધમકી ભર્યા અંદાજમાં વાત કરવામાં આવી અને ડીઝલ ભરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. હવે સમગ્ર મામલાને લઈને પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ ચિંતા ફેલાઈ રહી છે. એક તરફ ખેડૂતોને ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે, તો બીજી તરફ ફોન પર પોલીસના નામે દાદાગીરી. આખરે સામાન્ય માણસ માટે નિયમ અલગ અને પ્રભાવશાળી લોકો માટે અલગ, આવા અનેક સવાલો હવે લોકોમાં ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને રાજુલા પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અરજીમાં મોબાઈલ નંબર સહિતની વિગતો પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મામલો ગંભીર બનતા ડુંગર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર ફોન કરનાર વ્યક્તિ છે કોણ? શું ખરેખર સુરત સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈના નામે દબાણ કરવામાં આવ્યું છે કે પછી કોઈ ખોટી ઓળખ આપીને પોલીસનું નામ વળગાડ્યું છે? હાલ તો સમગ્ર ઘટનાએ પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલ ઊભા કરી દીધા છે. હવે તપાસમાં શું સત્ય બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.